સમાચારો નવસારીથી જ મતદારીએ બોટમાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બોટમાં ફસાયેલા તમામ 9 માછીમારોનો આબાદ બચાવ થયો છે। કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી આ માછીમારોનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણીનો પંપ બંધ થવાને કારણે આ બોટ ડૂબી રહી હતી, જેમાં 9 માછીમારો સવાર હતા। આ અંગે જિલ્લા તંત્રએ તાત્કાલિક કોસ્ટગાર્ડ સાથે સંકલન સાધી સફળ ઓપરેશન હાથ ધર્યું હતું। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કૃષ્ણપુર ગામેથી ફિશિંગ બોટ આજે વલસાડ તરફ રવાના થઈ રહી હતી, જેમાં ધોલાઈ બંદરથી લગભગ 2.5 નોટિકલ માઇલ દૂર એ બોટમાં મશીન બંધ થવાના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ, જેથી આપણને રેસ્ક્યુ કોલ મળેલો। રેસ્ક્યુ કોલના ભાગરૂપે એનડીઆરએફની ટીમને ધોલાઈ બંદર તરફ રવાના કરી હતી। સમય જતાં ખ્યાલ આવ્યો કે એમને ચોપર વગર રેસ્ક્યુ કરવા શક્ય નથી, જેથી કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ સાહેબ સાથે મેં વાત કરી અને અમારા મહેરબાન કલેક્ટર સાહેબ મનીષ ગુરવાની સાહેબે કોસ્ટગાર્ડના ડીઆઈજી સાહેબને તાત્કાલિક ફોન કરતા ઝડપથી ચોપર મળી ગયું, જેથી એ 9 લોકોને રેસ્ક્યુ કરવામાં, જે પૈકી 3 લોકોને દાંડી વલસાડ અને 6 લોકોને આગળ વલસાડ ખાતે રેસ્ક્યુ કરી મૂકવામાં, 9 લોકોને સલામત સ્થળે ખસેડી અને એમની પરિસ્થિતિ હાલ સારી છે। તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ ધોલાઈ બંદરથી 2.5 માઇલ દૂર માછીમારી કરવા જઈ રહેલી જયમાલા બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા વોટર પંપ બંધ થયો। ઇન્ડિયન કોસ્ટગાર્ડને જાણ કરતા હેલિકોપ્ટર દ્વારા તમામ 9 માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે। નવસારી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા દમણ કોસ્ટગાર્ડનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક જીપીએસ દ્વારા બોટનું લોકેશન જાણી કોસ્ટગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। બોટ પાણીમાં ગરકાવ થાય તેના પહેલા માછીમારોને બચાવી લેવામાં આવ્યા। બોટનું નામ જયમાલા છે ને બોટ 8 કિલોમીટર ચાલી ને એન્જિન પકડાઈ ગયું। એન્જિન પકડાઈ ગયું એના લીધે અમારે પાણી કાઢતા હતા, ડબ્બા બેલીને આમ બધું કાઢતા હતા। ટાઈમ ઘણો ગયો, 1.5-2 કલાક થઈ ગયા, પણ પાણી વધી ગયું। એના લીધે અમે પછી આપણે 1554 પર કોસ્ટગાર્ડ भाइयों ने कांटेक्ट કર્યો। चेतक हेलीकॉप्टर को तत्काल रवाना किया गया। हेलीकॉप्टर संकटग्रस्त नौका के निर्धारित स्थान पर पहुंचा और प्रभावी बचाई कार्रवाई के माध्यम से सभी 9 मछुआरों को सुरक्षित बचा लिया गया। बचाव के पश्चात सभी मछुआरों को भारतीय तटरक्षक वायु अवस्थान दमन लाया गया, जहां मछुआरों को प्राथमिक उपचार प्रदान किया गया।